નમસ્કાર. ચાલો આજે આપણે સમજીએ કે ગુજરાત જેલ સિપાઈની ફરજો અને જવાબદારીઓ શું હોય છે. ખબર છે, આ એક એવી ભૂમિકા છે જે બહારથી જેટલી સરળ લાગે છે ને એના કરતાં અનેક ગણી વધારે કોમ્પ્લેક્સ અને મહત્વની છે. તો ચાલો આ જ સવાલથી શરૂઆત કરીએ. જેલ સિપાઈ હોવાનો અસલી મતલબ શું છે? શું એ ખાલી દરવાજા પર ઊભા રહીને પેરો ભરવા પૂરતું જ છે? ના, બિલકુલ નહીં. અરે એ તો જેલની અંદરની વ્યવસ્થા, સુરક્ષા અને શિસ્તની જાણે કે જીવતી જાગતી કરોડરજ્જુ છે. તો આ બધું સમજવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. સૌથી પહેલાં સિપાહીની ભૂમિકા શું છે એ જોઈશું, પછી એમની રોજિંદી ફરજોની અંદર ઊંડા ઉતરીશું અને ઇમરજન્સીમાં એમનો રોલ કેટલો ક્રિટિકલ હોય છે એ સમજીશું. અને હા, છેલ્લે એકદમ સરળ ફોર્મ્યુલા પણ છે જે આ બધી જવાબદારીઓને એકસાથે જોડી દે છે. તો સૌથી પહેલાં વાત કરીએ સિપાઈની ભૂમિકાની. સાચું કહું ને તો એ લોકો જસ્ટિસ સિસ્ટમના અનસીન ગાર્ડિયન એટલે કે અદૃશ્ય રક્ષક છે. જેલની 4 દિવાલોની અંદર સેફટી અને ઓર્ડર જાળવવાનું એમનું કામ એટલું ફંડામેન્ટલ છે કે જો એ લોકો ના હોય ને તો આખી સિસ્ટમ કદાચ પડી ભાંગે. હવે જુઓ, આટલી મોટી જવાબદારીને સહેલાઈથી સમજવી હોય તો એને આપણે 4 મુખ્ય પિલર્સ એટલે કે 4 સ્તંભોમાં વહેંચી શકીએ. સિપાહીનું દરેક કામ, એમનો દરેક નિર્ણય બસ આ 4 પાયાની ફરજો પર જ ટકેલો હોય છે. તો ચાલો આ 4 સ્તંભો કયા છે એને જરા નજીકથી જોઈએ. પહેલો અને સૌથી ઇમ્પોર્ટન્ટ પિલર છે સિક્યોરિટી એટલે કે સુરક્ષા. હવે આનો મતલબ ખાલી એટલો નથી કે કેદીઓ ભાગી ના જાય. ના, એનો મતલબ એ છે કે જેલની અંદર જે કોઈ પણ છે, પછી એ કેદી હોય, સ્ટાફ હોય કે પછી કોઈ વિઝિટર હોય, દરેકની સલામતી પાક્કી કરવી. કહી શકાય કે એ લોકો ડિફેન્સની પહેલી અને સૌથી મજબૂત લાઇન છે. બીજો પિલર છે ડિસિપ્લિન એટલે કે શિસ્ત. અને જુઓ, શિસ્ત વગર સુરક્ષા તો શક્ય જ નથી, ખરું ને? શિસ્ત એક એવું સ્ટ્રક્ચર છે જે અંધાધૂંધી થતી રોકે છે. જેલના નિયમોનો એકદમ કડકાઈથી અમલ કરાવીને સિપાઈ એક એવું વાતાવરણ બનાવે છે જ્યાં બધું એકદમ પ્રિડિક્ટેબલ રીતે ચાલે અને જે બધા માટે સેફ હોય. ત્રીજો સ્તંભ આવે છે દેખરેખ એટલે કે ઓવરસાઇટ. અને આ ખાલી જોવાની વાત નથી હો, આ તો ઓબ્ઝર્વ કરવાની એટલે કે નિરીક્ષણ કરવાની એક કળા છે. જેમ કે કોઈ કેદીના વર્તનમાં અચાનક કોઈ ચેન્જ આવ્યો હોય, કે 2 લોકો વચ્ચે કંઈક શંકાસ્પદ વાતચીત ચાલી રહી હોય, અથવા કોઈ ખૂણામાં કોઈ વિચિત્ર વસ્તુ પડી હોય, આ બધું તરત જ પકડી પાડવાની આવડત એટલે દેખરેખ. અને આ તો નોન સ્ટોપ ચાલતી પ્રોસેસ છે. અને ચોથો અને એટલો જ ઇમ્પોર્ટન્ટ પિલર છે રિપોર્ટિંગ. મતલબ જે કંઈ પણ જોયું, જે પણ ઘટના બની એને ઓફિશિયલી રેકોર્ડ કરવો. રિપોર્ટિંગને તમે સંસ્થાની મેમરી પણ કહી શકો. એનાથી જવાબદારી નક્કી થાય છે અને એ વાત પાક્કી થાય છે કે સિનિયર ઓફિસર્સ પાસે દરેક સિચ્યુએશનની ક્લિયર ઇન્ફોર્મેશન પહોંચે. સારો, તો આપણે 4 પિલર્સ તો સમજી લીધા. પણ હવે સવાલ એ છે કે આ બધું રોજિંદી લાઈફમાં પ્રેક્ટિકલી કેવી રીતે કામ કરે છે? તો ચાલો એ જ જોઈએ. શરૂઆત કરીએ સુરક્ષા અને દેખરેખની જે પ્રેક્ટિકલ ડ્યુટીઝ છે એનાથી. તો સૌથી પહેલું કામ છે કેદીઓ પર ડાયરેક્ટ નજર રાખવી. આ એક એવું કામ છે જેમાં 1 સેકન્ડની પણ ભૂલ ના ચાલે. સિપાહીની નજર સતત બધું જ સ્કેન કરતી રહે છે. કોણ ક્યાં જઈ રહ્યું છે, શું કરી રહ્યું છે, કોનું બિહેવિયર થોડું વિચિત્ર લાગે છે. અને માનો એક નાનકડી શંકાસ્પદ હલચલ પકડી લેવાથી પણ કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય છે. હવે જરા આ નંબર પર ધ્યાન આપો. 3. દિવસમાં 3 વાર, સવારે, સાંજે અને રાત્રે દરેકે દરેક કેદીની ગણતરી કરવી કમ્પલસરી છે. આ એક એવી પ્રોસેસ છે જેમાં ભૂલ માટે 0 ટોલરન્સ છે. એક પણ કેદી ઓછો કે વધારે નીકળે તો એ બહુ જ ગંભીર સિક્યોરિટી બ્રીચ ગણાય. અને હા, સિક્યોરિટી ખાલી કેદીઓ સુધી જ નથી. જ્યારે કોઈ વિઝિટર મળવા આવે ને ત્યારે પણ એકદમ સ્ટ્રિક્ટ પ્રોટોકોલ ફોલો કરવો પડે છે. સ્ટેપ 1, એમની પૂરી તપાસ કરવી. સ્ટેપ 2, મુલાકાત વખતે એમના પર સતત નજર રાખવી. અને સ્ટેપ 3, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એ પાક્કું કરવું કે કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ જેલની અંદર ના આવી જાય. કેદીઓ ઉપરાંત જેલની આખી બિલ્ડિંગ પોતે જ એક મોટી જવાબદારી છે. ગેટ, તાળા, દિવાલો, બેરેક્સ બધું બરાબર છે કે નહીં એની રેગ્યુલર તપાસ કરવી પડે છે. સાચું કહું ને તો ડ્યુટી પર સતર્કતા જ સિપાહીનો સૌથી મોટો મિત્ર છે. ઓકે, તો સુરક્ષા અને દેખરેખની વાત તો થઈ ગઈ. હવે આપણે એ ફરજો પર ફોકસ કરીએ જે જેલની અંદરનો ઓર્ડર અને એડમિનિસ્ટ્રેશન એટલે કે વ્યવસ્થા અને વહીવટને જાળવી રાખે છે. ચાલો આગળ વધીએ.
જેલની અંદર શાંતિ જાળવવી હોય તો શિસ્ત તો જોઈએ જ. સિપાહીનું કામ ખાલી નિયમોનું પાલન કરાવવાનું નથી, પણ એનાથી આગળનું છે. એ લોકો કેદીઓ વચ્ચે કોઈ ઝઘડો કે અશાંતિ થાય એ પહેલાં જ એને રોકવાની કોશિશ કરે છે. અને જો છતાં કોઈ નિયમ તોડે તો એની જાણ તરત જ સિનિયર ઓફિસરને કરવી પડે છે. આ સ્લાઇડ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ક્લિયર કરે છે. શું કરવું અને શું નહીં. સિપાહીનું વર્તન હંમેશા કાયદા અને હ્યુમન રાઇટ્સના દાયરામાં જ હોવું જોઈએ. કોઈ પણ જાતનું મિસબિહેવિયર કે પછી જરૂર કરતાં વધારે બળનો ઉપયોગ સખત રીતે મનાઈ છે. આ ભૂમિકા એ જ શીખવે છે કે પાવર સાથે હંમેશા રિસ્પોન્સિબિલિટી જોડાયેલી હોય છે. વ્યવસ્થાની વાત કરીએ તો એમાં સ્વચ્છતા અને એક રૂટીન પણ આવે છે. એટલે સિપાહી એ પણ પાક્કું કરે છે કે બેરેક્સ અને આજુબાજુનો એરિયા એકદમ સાફ રહે. આટલું જ નહીં, નિયમ પ્રમાણે કેદીઓને કામ સોંપીને એમને બિઝી રાખવા અને એ રીતે એમના રિહેબિલિટેશનમાં મદદ કરવી એ પણ એમની જ ડ્યુટીનો એક ભાગ છે. સારું, હવે આપણે વાત કરીશું એ સિચ્યુએશન્સની જ્યાં સિપાહીની ટ્રેનિંગ, એમની નિર્ણય શક્તિ અને હિંમતની અસલી પરીક્ષા થાય છે. એટલે કે ઇમરજન્સી સિચ્યુએશન્સ અને એને હેન્ડલ કરવાની પ્રોસેસ. જેમ કે આગ લાગવી, કેદીઓનો બળવો કે પછી કોઈ મોટો ઝઘડો. આવી કોઈપણ ઇમરજન્સીમાં સિપાહી પાસે વિચારવાનો ટાઈમ નથી હોતો. એમણે તરત જ એકદમ ડિસાઇસિવ એક્શન લેવા પડે છે. એમની પહેલી ડ્યુટી છે સિચ્યુએશનને કંટ્રોલમાં લાવવાની કોશિશ કરવી અને તરત જ સિનિયર ઓફિસર્સને ઇન્ફોર્મ કરવા. અને જો અહીંયા ફરીથી રિપોર્ટિંગનું મહત્વ સામે આવે છે. પોતાની ડ્યુટી વખતે થયેલી દરેક નાની મોટી વાતની નોટ બનાવી, કોઈ ઇન્સિડન્ટ થાય તો એનો એકદમ ન્યૂટ્રલ અને ડિટેલ રિપોર્ટ તૈયાર કરવો અને સિનિયર ઓફિસર્સના બધા ઓર્ડર્સ ફોલો કરવા. આ બધી વસ્તુઓથી જ આખું એડમિનિસ્ટ્રેશન સ્મૂથ અને ટ્રાન્સપરન્ટ બને છે. તો આપણે ઘણી બધી ફરજો અને જવાબદારીઓ વિશે વાત કરી, પણ આ બધી વસ્તુઓને જો એક જ લાઇનમાં યાદ રાખવી હોય તો? ચાલો, હવે આપણે આ આખા ડિસ્કશનના ફાઇનલ અને સૌથી મહત્વના સાર પર આવીએ. તો આ છે એ સુપર ફોર્મ્યુલા. જેલ સિપાહીનો આખો રોલ બસ આ 4 શબ્દોમાં આવી જાય છે: સુરક્ષા, શિસ્ત, દેખરેખ અને રિપોર્ટિંગ. આ 4 પિલર જ એમના દરેક એક્શન અને દરેક નિર્ણયને ગાઈડ કરે છે. અને જો આ ફોર્મ્યુલા યાદ રહે તો આપણે એ પણ સમજી શકીએ કે આ ખાલી એક નોકરી નથી, પણ સમાજ પ્રત્યેની એક બહુ જ મોટી જવાબદારી છે.